brought to you by V-Guard. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનની તો લોકસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન તો પૂર્ણ થઈ ગયું છે। પ્રથમ તબક્કામાં 21 રાજ્યોની 102 બેઠકો પર મતદાન આજે પૂર્ણ થયું છે। રાજકીય પક્ષોના 1625 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું છે। 4 જૂને પરિણામ આવશે ત્યારે જાણવા મળશે કે કોનું ભાવિ ખુલ્યું છે। લોકસભાની 102 બેઠકો પર સરેરાશ 65% થી વધુ મતદાન થયું હોય તેવી શક્યતા છે। જો કે પ્રથમ તબક્કાની 102 બેઠકો પર અંતિમ કલાકોમાં મતદાનની ટકાવારી વધુ રહી। મોટી સંખ્યામાં લોકો સાંજના સમયમાં આવ્યા મતદાન કરવા માટે। બંગાળ અને ત્રિપુરામાં 65% થી વધારે મતદાનની શક્યતા છે, જ્યારે અન્ય રાજ્યોમાં પણ અંતિમ કલાકોમાં મતદાન માટે ભારે ધસારો જોવા મળ્યો। छिंदवाड़ा सांजे 5 वाग्या सुधीमां 73.85% मतदान नोंधायुं, ज्यारे मध्यप्रदेशमां सांजे 5 वाग्या सुधीमां 63.65% मतदान नोंधायुं छे। पश्चिम बंगाळमां सांजे 5 वाग्या सुधीमां 77.55% मतदान, तो उत्तराखंडमां सांजे 5 वाग्या सुधीमां 53.65% मतदान थयुं छे। जम्मू काश्मीरमां सांजे 5 वाग्या सुधीमां 65.5% मतदान અને ઉત્તર પ્રદેશમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 57.54% મતદાન થયું છે। યુપીમાં સરેરાશ આંકડા જોવા જઈએ તો યુપીમાં ઓછું મતદાન જોવા મળી રહ્યું છે। તમિલનાડુની વાત કરવામાં આવે તો 62.20% મતદાન જોવા મળ્યું અને મહારાષ્ટ્રમાં 54.85% મતદાન જોવા મળ્યું। એટલે સૌથી ઓછું મતદાનની ટકાવારીની જો વાત થતી હોય સૌથી ઓછા તો મહારાષ્ટ્રમાં 54.85% એટલે 50% સરેરાશ મતદાન જોવા મળ્યું છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં પણ 57.54% ઓછું મતદાન જોવા મળ્યું। ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ઓવરઓલ બીજા રાજ્યોની સરખામણીમાં ઓછું મતદાન આજે થયું છે, પરંતુ અન્ય રાજ્યોમાં આજે મતદાન સારું થયું છે। શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું છે। જમ્મુ કાશ્મીરની વાત હોય, પશ્ચિમ બંગાળની વાત હોય, શાંતિપૂર્ણ માહોલમાં આજે મતદાન થયું છે તે સારી વાત છે। 102 બેઠકો પર અંતિમ કલાકોમાં મતદાનની ટકાવારી વધી છે। આજે 102 બેઠકો પર મતદાન થયું છે, પરંતુ હાઈ પ્રોફાઇલ ઉમેદવાર અને હાઈ પ્રોફાઇલ બેઠકો વિશેની વાત કરવી છે। નીતિન ગડકરી જેઓ નાગપુર મહારાષ્ટ્ર બેઠક પરથી ચૂંટણી લડ્યા અને કેન્દ્રમાં માર્ગ અને વાહન વ્યવહારના પ્રધાન છે નીતિન ગડકરી, તેમણે પણ આજે મતદાન કર્યું છે અને નાગપુરની બેઠક પરથી તેઓ આજે ચૂંટણી લડ્યા છે। ગઢતમમાં પણ તેઓ જીત્યા હતા। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ તેઓ રહી ચૂક્યા છે અને કદાવર નેતા તરીકેની સારી ઓળખ છે। સતત ત્રીજી વખત તેઓ मैदान में भाजपे तीजी वखत पण तेमने पसंद कर्या छे, कारण के जमीनी स्तर पर पकड़ तेमनी सारी छे। ज्यारे बीजी बात करवामां आवे हाई प्रोफाइल बैठक अने हाई प्रोफाइल उम्मीदवारोनी, त्यारे जोवा जईए तो किरण रिजिजूनी बात करीए। केंद्र सरकारमां तेओ हालमां कायदा प्रधान छे अने सारी पकड़ धरावे छे। सतत 3 वखत तेओ सांसद रही चूक्या छे, कायदा प्रधान छे। भाजपे चौथी वखत तेमने मैदानमां उतार्या छे। भाजपनो जे विश्वास आटला समय सुधी जीतवो केळवीने राखवो ए पण मोटी वस्तु छे। जमीनी स्तर पर पकड़ सारी छे, जन प्रतिसाद सारो छे। पूर्व मुख्यप्रधान नबाम टुकी पण मैदानमां छे अने महत्वनुं छे के आ वखतनी चूंटणी रसप्रद बनी रही छे। सर्वानंद सोनेवाल दिब्रुगढ़ आसाम बैठक परथी चूंटणी लड्या। आसामना पूर्व मुख्यप्रधान रही चूक्या छे सोनेवाल, ज्यारे केंद्र सरकारमां पण तेओ प्रधान रही चूक्या छे। भाजपे रामेश्वर तेली ने बदले सर्बानंद सोनेवाल ने टिकट आपी छे। खास हाई प्रोफाइल बैठक छे। तेली 2019 में 3.64 लाख नी लीड थी जीत्या हता। आ वखते भाजपनो लक्ष्यांक छे के दरेक बैठक 5 लाख थी लीड थी जीतवामां आवे। ज्यारे त्रिवेंद्र सिंह रावतनी वात करवामां आवे जो हरिद्वार बैठक परथी उत्तराखंडनी हरिद्वार बैठक परथी चूंटणी लड़ी रह्या छे। उत्तराखंडना पूर्व मुख्यप्रधान मैदानमां छे અને વર્તમાન સાંસદ રમેશ પોખરિયાલની ટિકિટ કાપવામાં આવી છે, જ્યારે ત્રિવેન્દ્ર સિંહને ટિકિટ અપાઈ છે। પૂર્વ મુખ્યપ્રધાન હરીશ રાવતના પુત્ર છે વિરેન્દ્ર રાવત, જે સામે મેદાનમાં છે। હવે ભૂપેન્દ્ર યાદવ અલવર રાજસ્થાન બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા। આ તરફ વાત કરવામાં આવે તો વર્તમાન સાંસદ વરુણ ગાંધીની ટિકિટ કપાઈ છે। જીતિન પ્રસાદ मैदाનમાં છે। हाई प्रोफाइल बैठकनी ज्यारे बात थई रही होय त्यारे एमनुं नाम भूली ना शकाय। आमांथी भाजपना कदावर नेता अने ग्राउंड लेवल साथे जोड़ायेला छे। भाजप खास ए ध्यान राखे छे के जे ग्राउंड लेवल पर जे नेतानी पकड़ मजबूत छे ते नेता पर पसंदगीनुं कळश ढोळवामां आवे। नकुल कमलनाथ पूर्व मुख्यप्रधान कमलनाथना पुत्र छे, जो हाई प्रोफाइल उम्मीदवार कांग्रेस तरफथी चूंटणी लड़ी रह्या छे
અને આ તમામ એ ઉમેદવારોની વાત કરી રહ્યા છે. આજે જે 102 બેઠકો પર ચૂંટણી થઈ તેમાંથી હાઈ પ્રોફાઇલ ઉમેદવાર હવે કીર્તિ ચિદમ્બરમ, જેઓ કોંગ્રેસના દિગ્ગજ નેતા પી ચિદમ્બરમના પુત્ર, ગત ચૂંટણીમાં 3.31 લાખની લીડથી તેઓ જીત્યા હતા અને આ વખતે પણ કોંગ્રેસે તેમને ટિકિટ આપી રિપીટ કર્યા છે. જ્યારે રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે ડીએમકેના નેતા કિનિમોઝી કરુણાનિધિ, તેમના ઉપર પસંદગીનું કળશ. હાલ તેઓ તમિલનાડુની બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તમિલનાડુના પૂર્વ મુખ્યપ્રધાન કરુણાનિધિના પુત્રી છે અને ત્રીજી પત્નીથી તેઓ પુત્રી છે તેવી જાણકારી પણ છે. જ્યારે રાજકારણમાં પ્રવેશ પહેલા તેઓ એક સક્રિય પત્રકાર હતા. જી હા, પત્રકાર પણ રહી ચૂક્યા છે અને રાજકારણમાં તેમની પકડ પણ સારી છે. 2007માં રાજ્યસભાથી સાંસદ પણ બન્યા હતા. બીજી સ્પેક્ટ્રમ કેસમાં 2G સ્પેક્ટ્રમ કેસમાં તેમનું નામ આવ્યું હતું, કૌભાંડમાં તેમનું નામ સામે આવ્યું હતું, પરંતુ એ તમામ વાતને પાછળ છોડીને ડીએમકે ફરી તેમને રિપીટ કર્યા છે. આ તરફ એ રાજાની વાત કરવામાં આવે તો એ રાજા હાલ નીલગિરી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે તમિલનાડુની. 2000ના વર્ષથી કેન્દ્રમાં વિવિધ પદે તેઓ પ્રધાન રહી ચૂક્યા છે. પર્યાવરણ અને વનમાં કેબિનેટ પ્રધાન તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. માહિતી અને પ્રસારણ પ્રધાન તરીકે પણ તેઓ ફરજ બજાવી ચૂક્યા છે. 2G સ્પેક્ટ્રમ કેસમાં તેમનું પણ નામ સામે આવ્યું હતું. ડીએમકે નેતા કરુણાનિધિની સાથે એ રાજાનું નામ પણ સામે હતું અને હાલ તો ફરી એકવાર તેમને રિપીટ કરવામાં આવ્યા છે. તમિલનાડુમાં ડીએમકેની પકડ ખાસ સારી છે. આ તરફ દયાનિધિ મારન પર વાત કરવામાં આવે, ચેન્નઈ સેન્ટ્રલ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. સતત 3 ટર્મથી લોકસભાના સાંસદ તરીકે તેઓ ચૂંટાઈને આવે છે. તમિલનાડુના પૂર્વ મુખ્યપ્રધાન એમ કરુણાનિધિના પૌત્ર છે. પૂર્વ કેન્દ્રીય પ્રધાન મુરાસૌલી મારનના પુત્ર છે અને સન ગ્રુપના અધ્યક્ષ કલાનિધિ મારનના ભાઈ પણ છે. 2004માં માહિતી અને પ્રસારણ પ્રધાન તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને તેમના એ સમયમાં જ ₹1 પ્રતિ મિનિટમાં ફોન કોલની જે સુવિધા હતી તે શરૂ કરવામાં આવી હતી. આ નિર્ણય તેમની અંડરમાં લેવામાં આવ્યો હતો. જ્યારે અન્ય ઉમેદવારની વાત કરવામાં આવે કે અન્નામલાઈ, જે કોઇમ્બતુર બેઠક પરથી ચૂંટણી લડ્યા, ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે કે અન્નામલાઈ. તમિલનાડુમાં ભાજપની પકડ મજબૂત કરવામાં મહત્વનો ફાળો છે અન્નામલાઈનો. પૂર્વ આઈપીએસ અધિકારી પણ રહી ચૂક્યા છે અન્નામલાઈ અને કોઇમ્બતુરના મેયર રહેલા ગણપતિ રાજકુમાર છે તેમના પ્રતિસ્પર્ધી. જ્યારે સાઉથ ઇન્ડિયાની વાત હોય, ભાજપ સાઉથ ઇન્ડિયામાં પોતાની પકડ મજબૂત કરવા માંગતું હોય તો કે અન્નામલાઈ પર પસંદગીનો કળશ ઢોળવો જ પડે અને કે અન્નામલાઈ ભાજપનું ગ્રાઉન્ડ લેવલ સાઉથ ઇન્ડિયામાં, દક્ષિણ ભારતમાં મજબૂત કરવામાં તેમની ભૂમિકા મહત્વની રહી છે. Brought to you by V-Guard.